તો ભાઈ આવી ગયા છે મસ્કાબન ખાવા. મસ્કાબન ટ્રાય કરીએ છીએ કેવા લાગે છે. આમ તો આપણા ભાઈ છે એમની રીલ મેં બનાવેલી હતી. એક નંબર એમની ક્વોલિટી હોય છે અને રિઝનેબલ રેટમાં મળી જાય છે. મજા આવે ખાવાની. ખાની ઘણા ટાઈમ પછી જાપા બજાર આવવાનું થયું. જાપા બજાર આવવાનું થાય ને તો આમના મસ્કાબન ખાવું છું, મજા આવે. મસ્કાબન છે ને એકદમ જોરદાર ને અહીંયા તમને મસ્કાબનમાં ઘણી બધી વેરાયટી મળી જવાની એટલે હું એમને ત્યાં જરૂર વિઝિટ કરું છું. અને વસીમભાઈ એ મજા આવે એવા માણસ છે. કેવું લાગ્યું? કુર્તા લેવા આવ્યા છે રૂપેશના. ગાયબ થઈ ગયા છે, હમણાં આવશે. કુર્તા ટ્રાય કરે છે, જોઈએ આપણે કેવો કુર્તો પહેરીને આવે છે. જો નવા કેમ છે? સરસ 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 સરસ. બે લઈએ છે. કપડા લઈ લીધા છે, કુર્તા લીધા છે, કપડા નહીં. હવે જોઈએ એકાદ જોડી વિચારું છું, હજી એકાદ જોડી લઈ લઉં એટલે પછી થઈ જાય. જોઈએ હવે લઈ લઉં. ચાલો. જો મારા કરતા મોંઘું આવે છે ને પાછું કે તું ખર્ચો કરે. મોંઘું ભાઈ હવે બોડીના પ્રમાણે તો થોડુંક તો હોય કે નહીં. ડાયટિંગ વાઇટિંગ કરો, ચૌધરી કરો. ડાયટિંગ કરવાનું કહી છે, મારે બી બોડી તો ઉતારવી છે પણ ઇમ્પોસિબલ. ખાવાનું ભૂખ એવી લાગે ને ખાવા તો કોઈ જ જાય ભાઈ. હવે આ હું લેવા ગઈ. ત્યાં સેન્ડલ લેવા ગઈ છે, કપડા ચંપલ લેવા ગઈ છે. હવે ચંપલ બહુ ભીડ છે બધી જગ્યા પર. મેં મારા 2 કુર્તા લીધા છે, શોપિંગ કરી લીધી છે. પેલી બધું સોનું આવે બસ અહીંયાથી પછી જવાના છે. ધીરુને ત્યાં મૂકીને આવ્યા છે, ધીરુને લેવા જવાના છે પાછા. ઓકે, ચાલો મળીએ. આ જો રાજમાર્ગ છે, આપણા સુરતનો રાજમાર્ગ. ફૂલ રાખી છે, ફૂલ પબ્લિક છે, ફૂલ પબ્લિક. તને ગમે છે? ઓય તને ગમે છે? હવે એને લેવી છે તો મેં કહું લઈ લે ને ભાઈ. નાટક શું કર્યા કરે ભાઈ. ભાઈ પેલી સારી લાગે છે ભાઈ. બૈરાઓની બહુ લઈ છે, જોઈએ હવે. બહુ ટ્રાફિક છે, બહુ ભીડ છે. એટલું શોપિંગ ચાલી રહ્યું છે ને ભાઈ, જોઈ લો તમે. ભાઈ કેટલાનું છે આ? 100 રૂપિયાનું. કઈ સમજીને કે નહીં? કઈ સમજીને કે 150 की जोड़ी. ભાઈ અમે આવી ગયા છે સુરતનું ચૌટા બજાર છે, ચૌટા પુલ છે, ત્યાં આવી ગયા છે. સોનું અંદર ગઈ છે. હવે સામાન એટલો બધો છે, હવે અંદર ગાડી અહીંયા પાર્ક કરવાના લોચા છે ને એટલે હું અંદર નથી જતો. કંઈ નહીં, હવે આવે એટલે ઢીલું છે ને એના કોઈના ઘરે મૂકીને આવ્યા છે. તો 2 વાર ફોન કર્યો પણ રડતી નથી. પહેલી વાર એના કોઈના ઘરે રીતે રહી છે. જોઈએ કેમ કે એના કોઈના ઘરે જનરલી રહેતી નથી એમ, પણ આજે કીધું કે રહેવાની છે એટલે રહેવાની છે. અને સોનું અંદર ગઈ છે ચૌટા બજારમાં અંદર શોપિંગ કરવા. એ આવે એટલે પછી આપણે જઈએ
કે મારે ચશ્મા બનાવવાના છે, ચશ્મા તૂટી ગયા છે, એક મગજમારી થઈ ગઈ એટલે ચશ્મા તૂટી ગયા અને ચશ્મા મારે પહેલાં બનાવવા પડે. કેટલા દિવસથી ચશ્મા વગર જોઈએ. ચાલો સોનુને આવો તો વાર જોઈએ આપણે. ભાઈ પહેલાં છે ને પબ્લિકમાં થોડુંક બીક લાગતી હતી બનાવવાની, પણ હવે પબ્લિકમાં બી મેં તો વ્લોગ બનાવવાના છે ને એટલે ભાઈ પબ્લિક જોવું જ નથી, બનાવી જ દેવાના. એટલે હવે છે ને તો બસ આની લીધું છે કે ભાઈ આપણા બ્લોગ બરાબર બનાવવાના છે, એમાં કંઈ ઘટવાનું નથી. ઓકે, શૂઝ લીધા છે લોફર ક્યાં ગયું બતાવો. ક્યાં ગયું ભાઈ? ભાઈ ફાઇનલી શૂઝ લઈ લીધા છે, અહીંયાથી લીધા પણ સારી છે ક્વોલિટી, તો લઈ લીધા છે. શું કેવું, બરાબર ને તારું? સારા છે ને? તમારે પહેરવાનું, મારે નહીં. તમારે પહેરવાનું ના, સારા છે, કમ્ફર્ટેબલ છે. કેવા લાગે છે ભાઈ ચશ્મા? હા ચાલે, સારા લાગે છે. બહુ મસ્ત લાગે છે, કંઈક યુનિક ડિઝાઇન લાગે છે. સાચું કેવી લાગે છે ભાઈ? નહીં હાલ લાગતી, ચાલ આ લેવાની થાય છે હવે. હા સારી લાગે છે, પરફેક્ટ છે બધી રીતે. બીજી એક પેર બનાવી લેજો એટલે ભેજા મારે નહીં તો ગાઈઝ ચશ્મા જોયા પણ એક સિલેક્ટ કર્યા છે, સાઈડમાં મુકાવ્યા છે. જોઈએ કાલે આવું મારા પેલા બીજા ચશ્મા જે છે ગ્લાસ લઈને આવીશ બીજા, તો પછી ફાઇનલ કરીએ. થોડુંક કન્ફ્યુઝન લાગે છે પણ કંઈ નહીં, જોઈએ આપણે. ચટપટી ખાઈએ છે ભાઈ, ચટપટી ઓવર ટાઈમ પછી. ભાઈ રાતના વાગ્યા છે ને અમે આ બનાવીએ છીએ હોમમેડ, શું કહેવાય એને? તોરણ, હોમમેડ તોરણ. આ બધી મહેનત છે ભાઈ આ બેનની. સારું બનાવ્યું છે એને. બસ તો આ થોડુંક કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને બતાવું એ કઈ રીતનું તોરણ બનાવ્યું છે. અને ચાલો તો ગાઈઝ બ્લોગને એન્ડ કરીશું, નવા બ્લોગ સાથે મળીએ. બાય બાય. જોવાનું ભૂલતા નહીં, લાઈક શેર કમેન્ટ કર્યા કરજો ભાઈ. સારું લાગે, ખરાબ લાગે, ખરાબ લાગતું હોય તો મને જણાવજો કમેન્ટમાં, બરાબર? બાય બાય, ગુડ નાઇટ.